ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમસીક્યુ નંબર સોલ્વ કરશું 32મો 0.00230 માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો 32મો એમસીક્યુ એ આપણને કીધું છે 0.00230. હવે પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી જે જમણી બાજુના 0 છે એની ગણતરી સાર્થક અંકોમાં થતી નથી, બરાબર ને? અને અહીંયા સાર્થક અંકોની આપણે જો ગણતરી કરીએ, બરાબર, તો પોઈન્ટ પછીના 0 એટલે કે અહીંયા દશાંશ ચિહ્ન પછી બે 0 છે એને સાર્થક અંકમાં ગણવામાં આવતા નથી. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા છે 1, 2 અને આ 0 ને આપણે સાર્થક અંક ગણી શકીએ છીએ, બરાબર ને? એટલે જવાબ છે એ 3 આવશે. ત્યાર પછી 33મો 3.20 ને પ્લસ 4.80 ગુણ્યા 10⁵ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? બરાબર ને? તો બંનેનો સરવાળો કરશું, બરાબર? બંનેનો સરવાળો આપણે કરીએ તો અહીંયા થશે 7.00, બરાબર? તો અહીંયા 33 માં થશે 2 નંબર 2 છે. માં આવશે સી ઓપ્શન. તો અહીંયા સી ઓપ્શન એટલે અહીંયા 1, 2 અને 3 અને એને ગુણ્યા 10⁵ છે મિત્રો, બરાબર ને? તો કોઈ પણ ઘાત આપેલી હોય, કોઈ પણ ઘાતવાળી સંખ્યા હોય એને સાર્થક અંકોમાં ગણતરી કરવામાં આવતી નથી, બરાબર? ત્યાર પછી 35મો છે, તૂટીવાળો છે. ત્યાર પછી આપણે 36મો જોઈએ. 36મો એમસીક્યુ 3.8 એને ગુણ્યા 10⁻6 માં 4.2 ગુણ્યા 10⁻5 ઉમેરતા એટલે 4.2 ગુણ્યા 10⁵ આપણે એમાં એડ કરવાની છે. પણ મિત્રો આપણે એડ કરી શકીએ આ રીતે? ના. કેમ કે બંનેની ઘાત છે, આ ઘાત બંનેની કેવી છે? જુદી જુદી છે. પહેલા તો આપણે 10ની સરખી ઘાત કરવી પડે, બરાબર ને? અને સરખી ઘાત કરવા માટે આપણે શું કામ કરશું મિત્રો? આને આપણે 6 ઘાતમાં ફેરવીએ, બરાબર ને? 4.2 એને ગુણ્યા 10⁻5 તમારે 6 ઘાતમાં ફેરવવી હોય, બરાબર? તો અહીંયા હું શું કામ કરીશ? અથવા તો એક કામ કરીએ, ચલો આને આપણે 5 ઘાતમાં ફેરવીએ તો 0.38 પોઈન્ટને હું ડાબી બાજુ લઈ લઉં, બરાબર ને? તો એને ગુણ્યા અહીંયા 10⁻1 +1 અને એને ગુણ્યા અહીંયા 10⁻6 થશે, બરાબર? તો 0.38 એને ગુણ્યા 10⁻5. ઓકે, તો હવે આ બંને 5 ઘાત છે. હવે આપણે આ બંનેનો સરવાળો કરી શકીએ છીએ, બરાબર? તો સરવાળો હવે આ રીતે થશે 4.2 એને ગુણ્યા 10⁻5 પ્લસ 0.38 એને ગુણ્યા 10⁻5. તો મિત્રો હવે સરવાળો બહુ સિમ્પલ છે. 4.2 અને અહીંયા 0.38 એટલે અહીંયા થશે 4.58 એને ગુણ્યા 10⁻5, બરાબર? તો પરિણામને સાર્થક અંકના સંદર્ભમાં દર્શાવતા ખાલી જગ્યા મળે. તો જો આપણને બધા જવાબ આપેલા છે મિત્રો, પણ આપણે અહીંયા જોઈએ કે પોઈન્ટ પછી સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1 છે, બરાબર ને? અહીંયા પણ પોઈન્ટ પછી સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1 છે. તો અહીંયા પણ આપણે પોઈન્ટ પછી સાર્થક અંકો કેટલા રાખવાના? 1. તો રાઉન્ડ ઓફ કરવા પડે. એટલે રાઉન્ડ ઓફ નો નિયમ ફરીવાર હું તમને કહી દઉં કે જે સંખ્યાનો રાઉન્ડ ઓફ કરવાનો હોય એ સંખ્યા જો 5 કરતા મોટી હોય, બરાબર ને? તો આગળની સંખ્યામાં 1 ઉમેરો થાય. એટલે આ 5 કરતા મોટું છે એટલે અહીંયા 1 ઉમેરાશે, બરાબર ને? એટલે અહીંયા થશે 4.6, બરાબર? એટલે આનું રાઉન્ડ ઓફ થઈ ગયું. એને ગુણ્યા થશે 10⁻5. ઓકે, તો જવાબ છે એ ઓપ્શન સી આવશે. 36માં ચેક કરી લઈએ આપણે. યસ, ઓપ્શન સી આપેલું છે.
ઓકે, તો આ રીતે થોડું રાઉન્ડ ઓફ કરવું. જો સંખ્યા 5 કરતા નાની હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય નહીં, તો 4.5 આવે, બરાબર ને. જો સંખ્યા 5 હોય તો બે પરિસ્થિતિનું નિર્માણ થાય. જો સંખ્યા 5 હોય મિત્રો, તો આગળની સંખ્યા જુઓ કે આગળની સંખ્યા એકી છે કે બેકી છે. જો સંખ્યા એકી હોય તો એમાં એક એડ કરવો, અને જો સંખ્યા બેકી હોય તો એમાં એક એડ કરવાની જરૂર નથી, બરાબર ને. તો આ રાઉન્ડ ઓફ ના નિયમો તમારી સામે બોલી ગયો, ધ્યાનમાં રાખશો. બરાબર. પછી 1.23 સેન્ટીમીટર એને ગુણ્યા 2.345 સેન્ટીમીટર, બરાબર ને. આ બંનેનો હિસાબ કરશો એટલે બંનેનો ગુણાકાર એટલે લંબચોરસનું સાર્થક અંકમાં ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે. તો આપણે થોડો હિસાબ કરવો પડે. તો હિસાબ છે એ આપણે કરી દઈએ. શું કહે છે આપણને? 1.23 એને ગુણ્યા 2.345. એટલે આનો જે આન્સર છે એ કઈક આ રીતે આવ્યો, 2.88435, બરાબર કે નહીં? પણ હવે આપણને ચાર ઓપ્શનમાં શું આપ્યું છે એ આપણે જોવાનું છે, બરાબર કે નહીં? હવે ચાર ઓપ્શનમાં આપણે આમ તો તમને જોવો તો બધા ઓપ્શન આપણને સરખા લાગે, બરાબર કે નહીં? પણ ધ્યાન શું રાખવાનું કે અહીંયા જે બંનેમાંથી લઘુત્તમ સાર્થક અંકો હોય અથવા તો પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક, પોઈન્ટ પછી અહીંયા સાર્થક અંક કેટલા છે? 1 2. અહીંયા કેટલા છે? 1 2 ને 3, બરાબર. અને અહીંયા કેટલા છે? 3 છે. તો મિત્રો આપણે જે જવાબ લાવ્યા છે એ જવાબમાં પોઈન્ટ પછીના લઘુત્તમ સાર્થક અંક 2 છે, તો આપણે અહીંયા સાર્થક અંક પોઈન્ટ પછી કેટલા રાખવાના છે? 2 રાખવાના છે. તો અહીંયા હું શું કામ કરીશ? તો એક તો અહીંથી રાઉન્ડ ઓફ કરતા આવો, બરાબર ને. પણ અહીંયા હું એમ કહું તમને કે સીધું જ આ 4 ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, કારણ કે અહીંયા 3 છે એટલે કોઈ ફેર નહીં પડે. તો 4 એ 5 કરતા નાની સંખ્યા છે, બરાબર ને. તો આગળની સંખ્યામાં 1 ઉમેરાશે નહીં, તો 2.88 સેન્ટીમીટર. ઓકે મિત્રો, તો જવાબ છે એ આપણો ઓપ્શન એ આવશે, બરાબર. ચલો 38મો MCQ જોઈએ. .16 ત્રિજ્યા ધરાવતા પાતળા વાયરના આડછેદનું ક્ષેત્રફળ ના માપક્રમના સંદર્ભમાં સાર્થક અંકના સંદર્ભમાં કેટલું થાય, બરાબર ને. અચ્છા, ત્રિજ્યા આપણને r બરાબર આપી દીધી છે 0.16 બરાબર મિત્રો. તો એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો પાતળો વાયર છે એ હંમેશા નળાકાર કહેવાય, અને નળાકારના આડછેદનું જે ક્ષેત્રફળ છે, બરાબર ને, એ થશે પાઈ r², બરાબર. તો મિત્રો હવે તમારે અહીંયા કામ શું કરવાનું છે? પાઈ છે ને એ અચળાંક છે, અને અચળાંકની કિંમત 3.14 છે. એટલે ઈ જે 3.14 છે એના સાર્થક અંકો છે એને આપણે ધ્યાનમાં નથી રાખવાના, કારણ કે અચળાંકની કોઈ પણ કિંમતના સાર્થક અંકોની આપણે ગણતરી કરવામાં આવતી નથી. હા, એ કિંમતનો ગુણાકાર થઈ શકે. ગુણાકાર આપણે અહીંયા કરશું, જેમ કે બરાબર ને, ક્ષેત્રફળ છે એ r a = 3.14 અને એને ગુણ્યા 0.16 અને એને ગુણ્યા 0.16, બરાબર ને. તો પોઈન્ટ પછી અહીંયા સાર્થક અંકો કેટલા છે? 2. તો સીધો હિસાબ આપણે કરી શકીએ, બરાબર ને. તો મિત્રો હવે કદાચ તમને આની અંદર ખ્યાલ આવી જાય. પોઈન્ટ પછી આપણે સાર્થક અંકો કેટલા રાખવાના છે? 2 રાખવાના છે. તો આની અંદર ચારે ચાર ઓપ્શનમાં તમે જુઓ ને, તો ઓપ્શન સી એવો છે કે જેમાં સાર્થક અંકોની સંખ્યા પોઈન્ટ પછી કેટલી છે? 2 છે, બરાબર. તો ઓપ્શન સી આવશે. ગણતરી કરવાની જરૂર નથી, ગણતરી આપણે શું કરવા કરીએ, બરાબર કે નહીં? અને કરવી હોય તો તમે જવાબ લાવી શકો છો, બરાબર ને. પોઈન્ટ પછી ઘણા બધા અંકો આવશે, પણ તમારે સાર્થક અંકોની સંખ્યા પોઈન્ટ પછી કેટલી રાખવાની છે? 2. 39 9637 ને બે સાર્થક અંકો સુધી રાઉન્ડ અપ કરતા મળતી સંખ્યા કેટલી? લ્યો હવે બે સાર્થક અંકો એટલે મારે 9 અને 6 રાખવાના છે. 7
મોટા છે બરાબર ને, તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય એટલે 16 40 બરાબર, એની જગ્યાએ 0 ગોઠવી દેવાનું. ચલો પછી 4 5 કરતા નાના છે એટલે આગળની સંખ્યામાં કાંઈ ઉમેરાશે નહીં એટલે અહીંયા થશે 0 0. તો આપણે બે અંકો સુધી આપણે રાઉન્ડ ઓફ કર્યું એટલે જવાબ આપણો કેટલો આવશે 9600 ઓપ્શન એ. ચલો 40 પોઈન્ટ 300.500 બરાબર. માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 અને 6. નિયમ મુજબ તમે નિયમો વાંચો, એ નિયમમાં લખેલું છે બરાબર ને. ઓકે, આ જે 0 છે બે ડિજિટની વચ્ચે એને સાર્થક અંકો ગણવા, અને અહીંયા પછી છે એની પછી પણ તમારે સાર્થક અંકો ગણવા. ત્યાર પછી 41 18.425 સેન્ટીમીટર, 7.21 સેન્ટીમીટર અને 5.0 સેન્ટીમીટર માપનનો સરવાળો સાર્થક અંકમાં ખાલી જગ્યા થાય એટલે 18.425 7.21 બરાબર અને 5.0 આ બધાનો સરવાળો કરીએ બરાબર ને, તો આ 5 અહીંયા 3 આ 6 7 ને 5 12 12 ને 8 20 અને અહીંયા 3 એટલે 30.635 સાર્થક અંકોની સંખ્યા 1 2 3 4 ને 5. આપણે કેટલા સાર્થક અંકો રાખવાના? તો સરવાળા માટે આપણે પહેલા આમાં સાર્થક અંકોની સંખ્યા 5, આમાં સાર્થક અંકોની સંખ્યા 3 અને આમાં સાર્થક અંકોની સંખ્યા પોઈન્ટ પછીનો જે 0 છે બરાબર ને, એને આપણે ગણી શકીએ નહીં એટલે પોઈન્ટ પછી છે એ સીધું આપણે કામ ન કરી શકીએ બરાબર ને, એટલે 5.0 છે બરાબર ને, તો અહીંયા ઓકે. તો અહીંયા આપણે 1 રાખવાનું છે, પણ મિત્રો જો અહીંયા તો પોઈન્ટ પછી તો આપણે સપોઝ કે બધા જ અંકોને આપણે રાઉન્ડ ઓફ કરવા પડે, તો 3 છે બરાબર ને, તો 5 ને 5 છે એકી સંખ્યા એટલે 1 ઉમેરવો પડે 4 થાય, અને 4 છે એ 5 કરતા નાના છે એટલે આગળની સંખ્યામાં ઉમેરાશે નહીં, અને 6 છે એ 5 કરતા મોટા છે એટલે અહીંયા ઉમેરાશે, એટલે જવાબ આપણો શું આવશે 31 બરાબર ને. સેન્ટીમીટરમાં જવાબ આપેલો છે, આની અંદર જવાબમાં થોડા લોચા છે બરાબર ને, એટલે એ આપણે સુધારો કરશું, 31 જવાબ આવશે. ચલો 42મો છે, એમાં તમારે બાદબાકી કરવાનું છે, પણ ધ્યાન શું રાખશો કે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1 જ છે. તો સાર્થક અંકોની સંખ્યા 1 હોય તો તમારે ચારે જવાબમાંથી સાર્થક અંકો છે એ 1 હોય એવું રાખવાનું છે બરાબર ને, એટલે 42માં એ આન્સર આવશે બરાબર ને. 7.1 એટલે પોઈન્ટ પછીનો સાર્થક અંક 1 રાખવાનો છે એટલે 7.1 બરાબર. ચલો 43મો, અવકાશી અંતરો માટેના માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. અવકાશી અંતર એટલે ખૂબ જ દૂરનું અંતર, જેથી પરોક્ષ રીત, જેને આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીત કહીએ છીએ, તો એનો ઉપયોગ થશે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કઈ પ્રકાશની તરંગ લંબાઈનો ઉપયોગ થાય? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે માઇક્રોસ્કોપનો ઉપયોગ શું થાય? કોઈ પણ આપણે બેક્ટેરિયાને જોવું હોય બરાબર, બાયોલોજીકલી કોઈ પણ વસ્તુને આપણે જોવી હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે, પણ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એક ખાસ પ્રકારનું માઇક્રોસ્કોપ છે જેમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે બરાબર ને. પછી 4000 એંગસ્ટ્રોમ કરતાં ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવા માટે કયું માઇક્રોસ્કોપ વપરાય છે? તો 4000 એંગસ્ટ્રોમ કરતાં ઓછું એટલે દ્રશ્ય પ્રકાશ કરતાં ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. મિત્રો આજે લેટેસ્ટમાં લેટેસ્ટ જે માઇક્રોસ્કોપ છે બરાબર ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે કે જે 4000 એંગસ્ટ્રોમ કરતાં ઓછું કદ ધરાવતા હોય એવા કદના પરિમાણ માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. નેનો ટેકનોલોજીમાં કયું માઇક્રોસ્કોપ વપરાય છે? તો યાદ રાખવું ટનલિંગ માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન ખાલી જગ્યા તરીકે વર્તે છે તરંગ સ્વરૂપે બરાબર ને, યાદ રાખવું. ચલો 48માં આપણે ગણશું 100 ગ્રામ દળ ધરાવતા કણનું વજન કેટલું? તો વજન આપણે મેળવવાનું છે, અને આપણે રફ કરી નાખીએ.
તો 48 100 ગ્રામ એટલે અહીંયા આપણને દળ આપ્યું છે m બરાબર 100 ગ્રામ. એટલે 100 ગ્રામ. અચ્છા ઓકે, અહીંયા પહેલા તો હું ગ્રામ જ લખીશ. બરાબર. દળ ધરાવતા કણનું વજન કેટલું? બરાબર ને? તો વજન કરવું હોય તો W mg. બરાબર ને? વજન બળ બરાબર mg, તો m બરાબર 100 અને n ગુણ્યા અહીંયા તમે એક વસ્તુ વિચારી શકો છો, એને ગુણ્યા 9.8 તમે ન કરી શકો, કારણ કે 9.8 છે એ એની CGS કિંમત છે, સોરી MKS કિંમત છે. આપણે કઈ કિંમત લેવાની છે? CGS. તો CGS કિંમત લેવી હોય તો તમારે આ કામ કરવું પડે અને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. તો અહીંયા થશે 980, બરાબર, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા થશે ગ્રામ, બરાબર. તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, આ બંનેનો હિસાબ કરો એટલે 98 ગુણ્યા થશે 10⁵ અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે CGS કિંમત છે જેને આપણે વજન બળને ડાઇન વડે દેખાડીએ, બરાબર ને? એટલે 98 ગુણ્યા 10⁵, બરાબર. એટલે જો મેં અહીંયા શું કામ કર્યું છે કે આ g ની કિંમત છે ને એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એટલે મિત્રો અહીંયા ગ્રામ આપેલું છે ને અહીંયા આપણે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માં રાખીએ, બરાબર ને? તો અયોગ્ય ગણાય. એટલે આપણે શું કહ્યું અહીંયા કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માં આપણે એને ગોઠવી દીધું, બરાબર. એટલે જવાબ છે એ આપણો આવશે 98 ગુણ્યા 10⁵. જો પોઈન્ટ ને આ બાજુ લઈ જવું 9.8 n ગુણ્યા 10⁴. વજન બળનો CGS એકમ શું થાય? ડાય, બરાબર. ચલો 49 10 AMU. AMU નું ફૂલ ફોર્મ થશે એટોમિક માસ યુનિટ, બરાબર ને? અને એક એટોમિક માસ યુનિટ બરાબર લખવામાં આવે છે પ્રોટોનનું દળ. એટલે મિત્રો પ્રોટોનનું જે દળ છે એ યાદ રાખવાનું છે બધા 1.67 n ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે મિત્રો, તો 10 AMU બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો મિત્રો હવે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. આપણને ખબર છે કે 1 AMU બરાબર 1.67 n ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો 10 AMU બરાબર કેટલા? તો m સિમ્પલ સામસામે ક્રોસ ગુણાકાર કરીએ તો 1.67 n ગુણ્યા 10 10⁻1 એટલે 1.67, બરાબર ને? થઈ ગયો હિસાબ ક્લિયર. એટલે 1.67 ગુણ્યા 10⁻26 એટલે ઓપ્શન સી. માપન માટેના સાધનમાં ઉદ્ભવતી સાધનની ત્રુટિ ઉદ્ભવવા માટેનું કારણ ખાલી જગ્યા છે, બરાબર ને? તો સાધનની ત્રુટિ એટલા માટે ઉદ્ભવે કે એનું અંકન કેવું છે? અયોગ્ય હોય, બરાબર. એટલે મિત્રો અહીંયા આપણું લેવલ 1 નું કામ છે એ પૂરું થઈ ગયું છે. ઓકે, તો આમાં હજી પણ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો, WhatsApp ઉપર મેસેજ મોકલી શકો છો અથવા મને કોલ કરી શકો છો. ઓકે, તો લેવલ 1 ના બધા જ MCQ મેં તમને ગણાવી દીધા છે. છતાં એક ક્વેરીમાં હોય તો મને પૂછી શકો છો, બરાબર ને? થેન્ક યુ વેરી મચ.